ગાંધીનગરના સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટરે પહોંચી ગઈ છે। સંત સરોવર ડેમના તમામ 21 દરવાજા ખોલવામાં આવ્યા છે। 63,224 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના 28 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। અહીંયા વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ અને કોબામાં એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ પેથાપુર, પાલજ, શાહપુર, ઇન્દ્રોડા, બોરીજ સહિતના ગામોમાં નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગાંધીનગર પોલીસ દ્વારા કાંઠા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈ અવરજવર ન કરે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગે સાયરન વગાડીને નદી કિનારે ન જવા માટે ગ્રામજનોને સૂચના આપી હતી। ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે સંત સરોવર ડેમમાં પણ પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે હાલ ડેમમાં 66,215 ક્યુસેક પાણીની આવક છે અને 63,224 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। અને સતર્કતાના ભાગરૂપે સંવેદનશીલ પોઈન્ટ્સ ઉપર ફાયર અને પોલીસના પોઈન્ટ મૂકવામાં આવ્યા છે। વરસાદી પાણી છોડવામાં આવેલ હોવાથી સર્વે ગ્રામજનોને સૂચના આપવામાં આવે છે કે નદી કિનારે કપડાં ધોવા, વાસણ ધોવા, પશુપાલન કે માછીમારી ડેમમાંથી વરસાદી પાણી છોડવામાં આવેલ હોવાથી ગ્રામજનોને સૂચના આપવામાં આવે છે કે કપડાં ધોવા, વાસણ ધોવા, પશુપાલન તથા માછીમારી કરવા સાબરમતી